हे गाइस, गुड मॉर्निंग, वेलकम બેક ટુ માય ન્યુઅર વ્લોગ. આઈ હોપ કે લોકો ઠીક હો કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. એકદમ ક્લાઉડી વેધર થઈ ગયું છે ને વરસાદ આવે એવું થઈ ગયું છે. કાલ જો આ દિવાલ ઉપર આખી થીમ મારી હતી, અત્યારે નીકળી ગઈ છે અને હજી બધો સામાન ડેકોરેશનનો પડ્યો છે, લેવા ક્યારે આવે જોઈએ છીએ. જો મસ્ત મજાનું. અને ગાઈઝ, કાલનો વ્લોગ ન જોયો હોય ને તો જોઈ આવજો. રિશીના બર્થડેનો સેલિબ્રેશનનો આખો વ્લોગ આવી ગયો છે. ઘણા લોકોને એમ થયું છે કે લેટ કેમ મૂક્યો, તો રાત્રે 12:30 બધું ફિનિશ થયું, બધું હોકેલો કર્યો એટલે લેટ થઈ ગયું એડિટિંગ. પછી હું બહુ થાકી ગયો હતો કાલે, એટલે સૂઈ ગયો ને સવારમાં એડિટિંગ કર્યો અને અત્યારે ઠેઠ એડિટ થઈ ગયો. ગાઈઝ, કાલના બ્લોગમાં એક મિસ્ટેક થઈ ગઈ કે આજે જંગલ થીમ મારી હતી ને, એમાં જે ઓલી લાઇટો કરીને એના હિસાબે એકોય ફોટા બરોબર આવ્યા નહીં. જોકે હું ફોટા પાડતો હોય ને હું વિડીયો શૂટ કરતો હોય તો મને તો આઈડિયા આવી જ જાય કે ભાઈ પાછળની લાઇટ બંધ કરો, પણ એટલી બધી શું કહેવાય રિસીવભાઈ રહેતા નહોતા ને એવું બધું હતું ને, તો મગજમાંથી બધું નીકળી ગયું. કાંઈ નહીં, ચાલો એની સાથે આજનો બ્લોગ અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ. સવારમાં મમ્મીને મળી લઈ. મમ્મી ફૂલ થાકી ગયા છે. મમ્મી થાકી ગયા કે નથી થાક્યા? થાક ઉતરી જાય એમને. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કાલનું કેવું કર્યું તમારે? હારામ હારું રહ્યું. બર્થડે હારામ હારો સેલિબ્રેશન થઈ ગયો. તો જો મસ્ત મજા, બધાને છે ને થીમ બહુ ગમી. થીમ કેવી લાગી મમ્મી? સારી હતી ને, પણ એક લાઇટ બંધ કરવાનું સાહિલ યાદ કરાવ્યું, પણ કોઈને મગજમાં રહ્યું નહીં. એમાં કોઈના ફોટા સારા ન આવે બધા, કારણ કે ખાલી યલો લાઇટ થાય ને ત્યારે જ ફોટા સારા આવે, બાકી બ્લુ ને રેડ નહીં થાય ને એમાં ન આવે. પણ મને નહોતું યાદ કરાવ્યું, રાધિકાને કરાવ્યું હતું, રાધિકાને પછી ભૂલાઈ ગયું, એવું થયું. એટલે કાંઈ જેવું થયું કાંઈ નહીં. આપણે વિડીયો જે લેવાનો હતો એ તો આવી જ ગયો છે. અને આ બાજુ માતા શ્રી ઋષિના કપડાં તો બેસી ગયા છે, બધા બહુ બધા કપડાં ભેગા થયા છે. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેવું કર્યું કાલનો બર્થડે? સરસ ફિનિશ થઈ ગયું. ગાઈઝ, મને ને સોનલને છે ને એક તાવની ઉપાધિ હતી ને એક વરસાદની હતી. બર્થડે ફિનિશ થઈ ગયો ને એટલે ફૂલ મસ્ત મજાના ફોટામાં આવી ગયા. હું કેવું તારું? કારણ કે જે વિચારવાનું હતું ને 3-4 દીથા નકરું બર્થડેના વિચારો હતા ને એ ફિનિશ થઈ ગયા. બર્થડે બોય હુતા છે અને એ ચાક છે ને પછી તમને મળાવી. બાકી જો કાલની બધી જે ગિફ્ટ આવી છે ને બધી અનબોક્સિંગ કરવાની બાકી છે. અત્યારે થોડુંક કામ છે ને ફિનિશ કરતા હું, પછી જે ગિફ્ટો આવી છે ને બધી અનબોક્સિંગ કરીને તમને બતાવી કે ગિફ્ટમાં શું બધું છે. અત્યારે વાગવામાં થઈ ગયા છે બપોરના 1 અને જો જમવા માટે ઘરે આવ્યો છું ને આ બાજુ રિસીવે છે ને સાયકલ જેવા કપડાં પહેરી લીધા છે. હે, મેચિંગ કર્યું સાયકલ આરે. તો જો આ સાયકલ છે ને કાલ ગિફ્ટમાં આવી છે. હજી બધી ગિફ્ટો ખોલી નથી, ખોલશું ને ત્યારે જેની હશે ને બધું કેવું. કારી શિવ, હું તારે ખાલી એમનેમ ખાવાનું છે સમસી? રિસીવ જો થાળી વગાડે છે, કારણ કે સાહેબે બહુ થાળી વગાડી ને તો નાના છોકરાઓને મગજમાં બેસી ગઈ થાળી વગાડવાની. જોઈએ બપોરના જમવામાં શું બનાવ્યું છે. તો બપોરના જમવામાં શોલેનું શાક બનાવ્યું હતું કે કાલનું છે? કાલનું વધ્યું શાક એવું હતું એમને. સણા બાફેલા પડ્યા હતા તેનું શાક બનાવી નાખ્યું. અને આ બાજુ બાઈ જમવા બેસી ગયા છે. બા રસ કેવો છે? સારો છે. તમને કેવો લાગ્યો પપ્પા રસ? નો મજા આવી? પપ્પાને લ્યો રસ મજા નો આવી. હું હા, ગળ્યો લાગે તો ન ખવાય પપ્પા, એમ કહું તમે. મને તો વાંકે પપ્પાને ગળ્યો લાગ્યો. તમે નકરી કાજુ કતરી ખાધી હોય ને એટલે. તને કેવો લાગ્યો? સારો હતો. તને? તો ગાઈઝ, રસ તો સારો હતો પણ પપ્પાને કેમ ગળ્યો લાગ્યો કઈ ખબર જ નહીં. તોય પપ્પા 2 વાટક્યા તો ખાઈ જ ગયા. મેં કીધું ગળ્યો લાગ્યો તો તમને પાછ ગળી વસ્તુ ભાવે બહુ ને? લે, તો કીધું હોત તો દૂધ નાખી દે થોડું, તો મોળો પડી જાય. ચાલો, જો મસ્ત મજાનો રસ છે. ચાલો જમી લઈ. બાકી કાલ પપ્પાએ છે ને બહુ લોસો મારી દીધો હતો મોટો જબર. એ ખબર છે તમને? સવારે કે ઢોકળા નહીં મળે, ઈદડા મળશે એમ. ઈદડા લેવા ગયા તો કે ઈદડા નથી હવે. એમ નહીં, ઈ ભાઈએ શું કીધું દુકાન વાળા ખબર કે તમારે સમોસા જ્યારે જોતા હશે ને ત્યારે મળી જાય, લખાવાની જરૂર નથી એમ. એટલે પપ્પાને એમ કે ઈદડામાં એમ હશે કે જ્યારે જોતા હોય ને મળી જાય, લખાવાની જરૂર નહીં એમ. હા, પણ એને એમ કીધું હું વાકમાં નથી, અમે કીધું કે અમે વાકમાં નથી. બેયને છે ને સમજા ફેર થયો છે જે હોય મેં કીધું.
કાંઈ નહીં ખમણ આપી દો મેં કીધું ઘર ઢોકળા હતા મેનુમાં પણ મેનુ ચેન્જ થઈ ગયું કારણ કે ઢોકળા એટલે ઈદડા એને છે ને બનાવવા પડે સવારમાં તમે કહો ને તો બનાવેલા રાખે ચાલો હવે જમી લઈ ભૂખ બહુ લાગી છે બાકી કાલ બધું ખાધું ને પછી એમ થયું શરીરમાં છે ને હવે કાંઈ રોગ નથી સારું થઈ ગયું મમ્મી અત્યાર લગી ખાધું નહોતું ને કાંઈ એટલે એમ થતું કે બીમાર છે પણ કાલથી આપણે થોડુંક તમે ભૂખ્યા રહીને એટલે એવું લાગે એટલે બીમાર ન પડે પપ્પાને મિષ્ટાન ઉપર જ હોય નથી પણ તારે તમને તીખું ને એવું ખાવાનું ના હા એટલે મોળું જ લાગે પપ્પાને દર અઠવાડિયે મિષ્ટાન ખાવા જોઈએ હજી કાજુ કતરી ખાય છે હમણાં આઠમ આવશે તો મોહનથાળ ખાય તો અત્યારે વાગી ગયા છે બપોરના 5 અને ઘરે આવી ગયો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો ને આ બાજુ જો રિશિવ અને રાધિકા બેહી ગયા છે રાધિકા એમ કહે છે કાલુ મદારી આવ્યા હતા રિશિવ કે પેલા આવતો તો એમ કાક બોલ્યો પણ હું એ હારો બોલ્યો હા એ આવતો એમ કાક બોલ્યો હું બોલ્યો રિશિવ તું હજી ઉઠ્યો છે તોય બંગા ગાસો રિશિવ નું જો ખાવાનું રેડી થઈ ગયું છે પણ હજી ગરમ છે ને એટલે નથી ખવડાવતા અને બીજું એ કે બપોરે છે ને સોનલ રાધિકા અને રિશિવ ત્રણે કાંઈક વાત કરતા હતા એમાં એવું હતું કાલે જમવાનું હતું તો મહેમાન ઘડિયાળ ભૂલી ગયા છે તો ઘડિયાળ કોની હતી મમ્મી ગોપીની છે તો રાધિકા રિશિવ રમતો હતો સોનલ કે તારે માસીને ઘડિયાળ ફોડતો નહીં એમ આવતા વખતે ગિફ્ટ લઈને આવે આપણે માસીને ઘડિયાળ લઈ દેવી પડશે હા વરે ગિફ્ટ ન હોય એ તો ખાલી રમતની વાત હતી પણ કોમેડી થઈને મને દાંત આવ્યા બહુ ત્યારે છે ને હવે જે રિશિવભાઈની કાલની જે બધી ગિફ્ટ આવી હતી ને ગિફ્ટ ખોલવા માટે બેસી ગયા છીએ પહેલા તો રિશિવનો ઓલી બાજુ બેન છે ને એક ફોટો લઈ લઉં અને રિશિવ જો હાથે ગિફ્ટ ખોલવા મળ્યો છે રિશિવ નથી દેખા રિશિવ કરતા ગિફ્ટ જ હાજી દેખાય છે આમાં એમાં એને વધારે ઇન્ટરેસ્ટ છે ગિફ્ટમાં ઇન્ટરેસ્ટ નથી એને કોથળીઓમાં ને એમાં ઇન્ટરેસ્ટ છે તો વારા બધી ગિફ્ટ ખોલવી અને કાલના વ્લોગમાં બધા લોકો છે ને મારી ઉપર કોમેન્ટ કરતા હતા કે તમે હું ગિફ્ટ આપ્યું તો ગાઈ તમે આખા ફેમિલી વચ્ચે જે ગિફ્ટ આપ્યું છે ને હમણાં ખોલશું થોડી વારમાં બાકી જો મમ્મી આ શું કહેવાય હું તો વનસ્પતિ હું કહેતી હતી નાશપતિ જો પહેલી વાર છે ને આ પપ્પા રોહિત ને બધા નાશપતિ ખાવા બેસી ગયા આખા શિયાળાનું પહેલે કેમ નાશપતિ ખાઈ નાખ્યું એમ નહીં આ પપ્પા ને રોહિત ને કેવું છે કે ગમે ફ્રૂટ કાપીને એવું આપો ને તો જ ઈ ખાય અને આપણે તો કેવું છે કે મન થયું હોય ને તો કાપીને ખાઈ લઈ અને હું રસ્તામાં મન થયું હોય ને ફ્રૂટ લેતા હું હતા આમથી આમ વહી ગયું તો ચાલો હવે છે ને બધી જે કાલની ગિફ્ટ છે ને એ ગિફ્ટ હે એમ નહીં તો આપણે નાડું જ આપી દીધું હોત તો એક સારું કહેવાય એને જે ગમતું હતું એ તો આપ્યું આપણે તો જો રિશિવભાઈની ગિફ્ટ ખોલવા માટે બેસી ગયા છે બધા લોકો આ સાયકલનો કલર મને બહુ ગમ્યો એવું ન કહેવાય બહુ ગમી છે એને કઈ ગમી હોય તો કોને ખબર પણ એને ચાલો જોઈ હા ઘડીક રમે ઘડીક ન રમે એમ તો આખી રાત સટાઈમાં હૂતો રહ્યો તો તેમ કેવું સટાઈ ગમી હતી એમ જો આ રિશિવ ગિફ્ટ ખોલવાની છે હાલો તો સોનલ ખોલ છે હાલો આ કોની ગિફ્ટ છે કપડા કલર ઇંગ્લિશ કલર મને છે ને બહુ ગમે હવે ઇંગ્લિશ કલર બહુ આવ્યો રિશિવ ને કલર ગમે છે મમ્મી અમે કપડા લેવા જઈએ ત્યારે હું આવા કલર કાઢું તો નથી આવે મમ્મી મોટા ને સારા લાગે હા તો હા એના ગોપી માસી એ સાયકલ આપી છે આ વસ્તુ જોરદાર છે નાના છોકરા અને રિશિવ ને તો આ ગિફ્ટ બહુ ગમી નાડી હોય ને એ બહુ ગમે મને નહોત ખબર કે એકમાં નકરી ખાલી નાડી કલરની પેક કરાવીને આપી દેતા આપણે મને તો એક શીર આપો હાલો પછી આ શું છે બા રુદ્રાક્ષની માળા બે હાથના રુદ્રાક્ષના ઓકે મેં કીધું ઓલું તો જો મનીષા કાકીની જોરદાર ગિફ્ટ આવી ગઈ છે હાથમાં પહેરવાના રુદ્રાક્ષ થઈ જાય છે અત્યારે અને આ બાજુ જો રોહિત એક બીજી ગિફ્ટ ખોલે છે
આ કોણે આપી હતી ગિફ્ટ? એના વિરલ માસીએ ગિફ્ટ આપેલી છે અને એમાં મસ્ત મજાનો ડોલ લાગે છે, રોબોટ ડોલ. લાબુબુ નથી, લાબુબુ નથી, લાબુબુ નથી. લાબુબી આવે ને તો આપણે બાળી નાખવાનું છે, રાખવાનું નથી. હે સેલ હશે જ ને આમાં છે. હા એ રિસીવ રોબોટ એ હાલો આપણે રિસીવ ના રિએક્શન જોવાના છે આ ડાગલામાં. ઉપર આવે ઉપર. હા બે બાજુમાં નાખ. બે કાનમાં નાના મોટા છે એટલે અલગ અલગ હશે. જો ઓકે રમી લો. હા આ બાજુ નાનું આવે ને ઓલી બાજુ મોટું આવે. એટલે તો નાના મોટું છે ફેરે. હા ભાઈ ગયું. ઘર છે હા જો આ છે ને આપણે ઓલું લીધું, ઓલું ગિફ્ટ ખોલ્યું નહીં, રિસીવ નો રિવ્યુ લઈએ છીએ. એવું ન હોય એકારે બહુ બધા બોલે ને એટલે એ ન કરીએ કે લાઈ જો અહીંયા હું બોલાવું લાઈ. રિસીવ 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 થઈ ગયો. રિસીવ થઈ ગયો. રિસીવ કે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. રિસીવ પુલાણો. કેટલું કેને સાંભળવું એટલે એ કન્ફ્યુઝ થઈ જાય ને એટલે એમ કઈ તૂટી જાય એમ નથી કઈ, એને કઈ ન થાય. હાલો હવે નેક્સ્ટ ગિફ્ટ ખોલો આપણે. નેક્સ્ટ ગિફ્ટમાં શું છે ને જોઈ. આ ચાર્જિંગ વાળું છે એટલે આ ચાર્જર કરવામાં કામ આવશે. જો બે ટોય થયા છે અને હવે આ ગિફ્ટ કોનું છે? મામાનું. ધ્રુવી લીધું તું સિંહ છે તો તું બી જાય ને. તો ચાલો રોહિત અનબોક્સિંગ કરે છે, જોઈ આની અંદરથી કયો સિંહ નીકળે છે. અને આ સટાઈ ખોલીને બતાવી તો ખોલીને આ સટાઈ બહુ જોરદાર છે. સટાઈમાં ABCD આખી છે એટલે રિસીવ હૂતો જો સિંહ હાટું સિંહ નીકળ્યો. રિસીવ સિંહ એમને ટોય હશે ખાલી. હા છે કઈ નથી એમને છે. જો આ છે ને સટાઈ છે. સટાઈમાં ભાઈ જો બેહી ગયા. બીજી બાજુ આવે આમ ફેરાય. આ બાજુ આખું જંગલ ખાતા જેવું આવે અને ભાઈ જો સટાઈ ભાળીને સીધા સટાઈમાં જ પડે. રિસીવ સિંહ તો જો હા ABCD શીખ્યા રાખે. રિસીવ સિંહ કીન ગયો લાય તો સિંહ એ સિંહ આવ્યો. આપણે છે ને હવે ગીરમાં જોવા જવાનું છે ને નથી, આપણે ઘરે જ લેતા એવા. હાલો હજી નેક્સ્ટ ગિફ્ટ કઈ છે? તો જો રાધિકા એ આપી હતી ને એ ગિફ્ટ છે. ચાલો એ બતાવી. આ છે બ્રેસલેટ સિલ્વરમાં, જોરદાર થાય છે. અને અત્યારે દિવાળી થાય ને થવા મળશે તો છે તમારે જોયેલું છે. તો હાલો બીજી નેક્સ્ટ રિસીવ લાસ્ટ જ છે ને હવે. તો લાસ્ટ છે ને હવે અમારા જે ફેમિલી તરફથી ગિફ્ટ હતી ને, પરિવાર તરફથી. મમ્મી કે પરિવાર, ફેમિલી પરિવાર જ કહેવાય મમ્મી. આજે મને ખબર છે પણ ઈ પેલો પરિવાર બોલે તું પછી ફેમિલી બોલે. તો ચાલો ઈ ગિફ્ટ બતાવી દઈ. તો આ છે રિસીવના નામનું લખેલું, ડોકમાં પહેરવાનું, ગોલ્ડનું. કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં કહેજો. પગ લાંબા કરીને જો ડાગલાને હેરાન કરે છે અને મમ્મી જો આમાં રમવા મળ્યા. બતાવી તો લો ચેન હરખો. તો ગાઈઝ જો આ છે ને અમારા આખા ફેમિલી તરફથી જે લીધું હતું ને એ હતું. તો એટલી હતી રિસીવની ગિફ્ટ. આમાંથી તમને સૌથી વધારે ગિફ્ટ કઈ સારી લાગી કોમેન્ટ બોક્સમાં કહેજો. એમ નહીં આ તો ઓલા લોકોને પૂછું, સબસ્ક્રાઈબરને મસ્ત કઈ લાગી નહીં કહેજો. તો જો આ છે અમારા ફેમિલી તરફથી. અમારું ગિફ્ટ તો મોસ્ટ ઓફલી કેવું હોય શું કહેવાય ઇન્વેસ્ટમેન્ટ વાળું હોય. બાકી બધા છે ને રિસીવના મસ્ત મજાના મનોરંજન વાળા છે અત્યારે. રિસીવ ઓલું પકડ તો મને તેમ લાગે હવે આપણે આના ખૂણા મૂકી દઈએ તો હારો ઓલો વ્લોગ બનાવે. હા ડાગલો હા પાછળથી બોલે. તો ચાલો ગાઈસ
મસ્ત મજાની ગિફ્ટો અનબોક્સિંગ કરી, બહુ મજા આવી. બધાની ગિફ્ટ બહુ સારી હતી. અત્યારે સાંજના 7 અને સાંજની જમવાની તૈયારી ચાલે છે. પણ હાયતમ આઠમ ને એવું બધું રાંધણ શેખ ને એવું આવે છે તો મમ્મીને પૂછું કે આજ શું છે, સૈઠ છે કે શું છે? શું છે મમ્મી આજ? આજ છે બળસોજ. બળસોજ. બળસોજ અને અડધી પાસેમ. પછી અડધી પાસેમ એટલે? બળસોજ પછી પાસેમ આવે નાગ પાસેમ. મેં આજે ટેટ્રેસમાં કેવું જોયું હતું ખબર? શું જોયું હતું આપણે, તને ખબર છે? હું છોકરાઓને નાગ બનાવ્યા હતા. પાછા હતી ને તે સ્કૂલમાં કીધું હોય સ્કૂલમાં તૈયાર થઈને આવવાનું કીધું. તો બધા નાગ બની ગયા છે સ્કૂલમાં. રિસીવ ને રેડી એમાં તો મમ્મી એકલા કાપી છે કા. સ્કૂલમાં બધું આવે તૈયાર થઈને જવાનું પણ હવે કેવું બધું તૈયાર પાર્લર કટ નાખું છે આપણે કેવું કે નાના છોકરાને વાર તહેવાર નિમિત્તે મમ્મી વાર તહેવાર નિમિત્તે ડેકોરેશન કરવામાં આવશે એમ. ફોટા પાડવા ગયા હતા એન જેવું થાય. એ ઓલી છોકરીને ધન્યમાં દેવું પડે, હાંડીના મને મગજવાળા થઈ જતા. ઈ બે દી તો ઈ એના ઘરવાળી આવી હતી કે પછી ઈ વહી ગઈ કે. હા, એમ જ થાય ને આમાં તો છોકરા. ચાલો ગઈ સાંજની જમવાની તૈયારી થઈ છે. લીલી લીલી ડુંગળી આવી ગઈ છે. કાલ છે પાસેમ અડધી ને પછી સાઈડ. તો હું કાલ બનાવવાનું છે? બસ કાંઈ હું હોય બનાવવાનું. બસ કાંઈ નથી બનાવવાનું, બસ બનાવવાની છે. તો ઓલી હાથે મેં બનાવ્યું આ હાથે મેં હોય. ગાઈઝ ઓલી હાઈતે મેં છે ને કાંઈ બનાવવાનો ટાઈમ મળ્યો નહોતો ને કાંઈ બનાવ્યું હતું નહોતું બનાવ્યું? નહોતી બનાવી. બનાવી હતી આપણે. પણ આપણે તો હવે કાલે સેવડો બનાવશું, હા. ગાંઠિયા પાડશું. હા ગાંઠિયા હવે નથી ખાવા મારે તો. તાર નો ખાવ બીજા નો ખાવા હોય. એવું છે. અને મોહન તો મગાવ્યો છે. હમ. એવું બધું બનાવશું કાકા. અને ફરસી પૂરી બનાવશું. કેમ તને નથી ભાવતી? બનાવી જ નથી પણ. સોનલ ને નથી ખાવી તાર મમ્મી? ખાવા હાટું તું ખા ને એટલે. એવું છે. ના ના ઈ તો મોણ નાખ્યું એટલે પૂછી. હવે પણ આપને કાંઈ વાંધો નથી, રેડી થઈ ગયું. કાંઈ એટલે કાંઈ વાંધો નથી. બાને પોસી પર ખારી બનાવી છે, બાને ખારી બનાવતા આવડે બોલો. અમારે બનાવવું નથી, કાલ બનાવવું છે, બે પોરો ખાવા છે. લ્યો થાકી ગયા ભાઈ બનાવી. દિવાળી બા બનાવી રાખશે ને એમાં જ આવું નથી. તો એવું છે ગાઈસ. અને આ બાજુ શું કહેવાય ઓળો બની રહ્યો છે એક રીંગણાનો. કોની હાટો ઓળો બનાવવાનો? મારી હાટું. લાવો લીલી સિંગ તો ખાઈએ આપણે. તો જો મસ્ત મજાની સિંગ આવી ગઈ છે. પણ સિંગ બહુ સારી થઈ હોય એવું લાગે છે, કારણ કે ગાંઠિયા હું વરસાદ વર્યો ગામડે તો નથી એટલા બધા વરસાદ થયો નહીં. મસ્ત મજાનું ગરમા ગરમ ચણાનું પુડલું રેડી થઈ ગયું છે. સોનલજીએ મસ્ત મજાનું પુડલું રેડી કરી નાખ્યું છે. મારે એક હાટું જ બનાવ્યું. બીજા કોણ ખાય? બીજા હાટું ભાખરી છે, ખારી. મને એમ હતું કે બધાને ખાવાનું છે તો મમ્મી એમ કીધું સણ્યાના પુડલા બનાવી નાખ. તો મને એમ હતું કે બધાને ખાવાનું છે. આ પણ ઓળો છે ને બધા હાટું ક્યાં હોય? ભાખરી લોટ બંધાઈ ગયો તો. એવું છે. હજી આમાંથી બીજા કોકને ખાવાનું મન થાય તો ક્યાં કરોગે આપ? બે છે. બે મેં से आता मैं दे दूंगा किसी को. तारे खाવું છે? સાક્ષુ ખાવું નહીં સાક્ષુ. ગાઈઝ મસ્ત મજાના સણ્યાના લોટના પુડલા થઈ ગયા છે. જ્યારે તાવ આવે ને તે એકવાર ટ્રાય કરવાની. જોરદાર સણ્યાનો લોટ હોય, કાઠિયાવાડી રહ્યા એટલે સણ્યાનો લોટ તો આપણે અંતરમાં વાલો હોય, એની હારો વેજીટેબલ હોય ને એમાંથી જે પ્રોટીન મળે તરત તાકાત થઈને આમ સીધા ઊભા થઈ જાય. હું કેવું તારું? તો નહીં હવે આપણી નો ખવાય, નો ભાવે, નો ખવાય. કહેવા દે સણાનો લોટ નો ખવાય એને છે ને ભાવે મેંદાનો રવાનો લોટના છે ને આવા પુડલા બને બીજા. ઈ બહુ મસ્ત બને. રવાનો લોટ નડતો હશે ખાવામાં? હા તો ઈ એના બનાવી નાખ્યા હોત તો મોટું જબર તપેલું કરીને તો બધાને હાલત પાછા. हाँ काल खाधु से रस पड़ो सी काल खावानो છે. ચાલો હવે ગરમા ગરમ પુડલા लपट लेते हैं, फिर सब लोग आएंगे खाने के लिए, सबको मिलेंगे.